फलावस्था किस नाम से जानी जाती है? मानसिक। वाह, यूनानिमसली रेजोल्यूशन पास है। आगे श्लोक लो। हाँ चल बोल, तुम्हारी मर्जी। चेतस तत्प्रवणम सेवा तत्सिद्ध्यै तनुवित्तजा ततः संसार दुखस्य निवृत्तिर ब्रह्मबोधनम। चित्त का श्री कृष्ण में प्रवण हो जाना सेवा है। ट्रांसलेट करती जा बच्चे बच्चे एक एक वाक्य। उसकी सिद्धि के लिए तनुवित्तजा એનું ગુજરાતી ચિત્તનું પ્રભુમાં લાગુ, શ્રી કૃષ્ણમાં લાગવું તે સેવા છે। उसकी सिद्धि के लिए तनुवित्तजा सेवा करनी चाहिए। तेना सिद्धि रूपे આપણે સિદ્ધિ રૂપે નહીં, સિદ્ધિ માટે तनुवित्तजा सेवा करवी જોઈએ। ऐसा करने से संसार दुख की निवृत्ति और ब्रह्म का बोध सिद्ध हो जाता है। स्वतः सिद्ध हो जाता है। स्वतः सिद्ध हो जाता है। हाँ गुजराती। ऐसा એટલે આવું કરવાથી સંસાર દુઃખની નિવૃત્તિ અને બ્રહ્મનો બોધ આપમેળે સિદ્ધ થઈ જાય છે। શાબાશ। ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? પ્રભુમાં ચિત્ત લાગી જવું તે સેવા, આ સેવાનું સ્વરૂપ બતાવ્યું, એનું સાધન એટલે એનો ઉપાય તનુવિત્તજા છે। સિદ્ધાંત રહસ્યમાં જેને સર્વસ્વ સમર્પણ કહ્યું છે। એટલે આ પ્રકારની સેવા કરવાથી સેવા કરનારને સંસાર દુઃખ એના દૂર થઈ જાય છે અને બ્રહ્મનો બોધ એને પ્રાપ્ત થાય છે। હા બોલ। અહીંયા છે ને આ બ્રહ્મબોધ સ્વતઃ સિદ્ધ, એટલે સ્વતઃ સિદ્ધ એક્ઝેક્ટલી એનો મિનિંગ શું થાય છે? ઓટોમેટિકલી। એના માટે અલગથી પ્રયત્ન નથી કરવો પડતો, પણ સેવાથી જ એ પણ આપણને સિદ્ધ થઈ જાય છે, જેને આપણે શું કહ્યું? અવાંતર ફલ। હવે મહત્વપૂર્ણ શબ્દ છે તનુવિત્તજા। તનુવિત્તજાનો અર્થ કોણ સમજાવશે? કુલાર્ક, તું તો દરેક વખતે આનંદ લે। આ વખતે તો તું જ કે, ઉભો થા ચાલ, તારા વચનાવત સાંભળવા છે। તનુ એટલે શું? તન મન થી સેવા કરવી। નહીં, હું પૂછું એનો જવાબ દે। તનુ એટલે શું? તન એટલે? એ તો તન તો હું જ બોલું છું। તન એટલે શરીર, અને વિત્ત એટલે આ મોઢા પાસે રાખ અને હાથ ઓછો હલાવ। ધન, અને જા એટલે જવાનું। જો તારે બાજુમાં અનુજા બેઠી છે, આ રહી જો ચશ્મા વાળી, એમાં પણ જા લાગેલું છે। જા અથવા જ, જો આ અનુજ છે ઓ અનુજા છે, એનો જે અર્થ છે એ જ આ જાનો અર્થ છે। જ એટલે એમાંથી જન્મતું કે પેદા થતું, અનુ એટલે પછી જે પેદા થાય તે અનુજ, અનુજા એટલે પછી જે પેદા થઈ તે અનુજા। સમજ પડી ને? તો તનુજા એટલે શરીરથી જે થાય તે, વિત્ત જા એટલે વિત્તથી જે થાય તે, તનુવિત્ત જા એટલે હવે એને જોડી દે, ધન અને મનથી થાય। તું પાકો વાળ્યો છો, ધન કાઢતો નથી, મન કરે છે।
હાસ 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 હાસ. તો તન અને વિત્તથી જે થાય તે એ તનુ વિત્તજા. એનો મતલબ શું થયો કે પ્રભુમાં આપણે મન તો લગાવવું છે, પણ કોરું મન નથી લગાવવાનું. શરીરને લગાવવાનું, એની સાથે મન લાગશે. વિત્તને લગાવવું, એની સાથે આપણું મન લાગશે. બંને જોડાય તો તનુ વિત્તજા થાય. એકલું તન હોય તો પણ નહીં ચાલે. વાણિયાની જેમ વિત્ત બચાવી લેશે તો નહીં ચાલે. ઓલો આવે છે ને પ્રસંગ, ગુસાઈજીને પાસે એક ગયો, બ્રહ્મ સંબંધ લીધું, ગુસાઈજી કહ્યું સેવા કર. તો કે સેવામાં તો બધો ખર્ચો બહુ થાય, મને એવી સેવા બતાવો કે જેમાં ખર્ચો ન થાય. એટલે ગુસાઈજી કહ્યું તું ભલે કંઈ વાંધો નહીં, તું ધ્યાન ધરજે કે હવે હું જગાવું છું, હવે ભોગ ધરું છું, હવે આમ કરું છું. પછી શું થયું, એક દિવસ મંગલ ભોગમાં એને ઠાકોરજીને દૂધ ધરવાનું હતું ને ધ્યાનમાં જ, તો એને ધ્યાન ધર્યું, પછી એમાં ખાંડ નાખી. ખાંડ નાખતા એને એમ લાગ્યું કે વધારે પડી ગઈ છે, એટલે કાઢવા ગયો તો ઠાકોરજી એનો હાથ પકડી લીધો ધ્યાનમાં ને ધ્યાનમાં, કે વાણીઓ એવો છો દુષ્ટ કે માનસીમાં તું ખાંડ નાખે છે એમાંય વધારે પડી ગઈ તો લોભ થયો છે, એમાં તારા બાપનું શું ગયું? સાચે સાચી તે ધરી હોત ને વધારે કઈ હોત તો હજી કંઈક તારું જતું હતું, માનસીમાં તને શું વાંધો પડ્યો? તો આ સેવા સેવા નથી. પછી તો એને અક્કલ આવી ગઈ, એટલે હવે તનુ ને વિત્ત એના પાછળ આ બે એન્જિન છે, એના પાછળ ડબ્બાની જેમ જોડાયેલા છે મન, એ જો આપોઆપ જશે તો તનુ વિત્ત જા. એટલે શ્રી ગુસાઈજી આની ચોખવટ એમ કરી છે કે કોઈ માણસ પાસે પૈસા છે પણ ટાઈમ નથી, એ એમ વિચારે કે હું કોઈકને નોકર રાખું અને એને પગાર આપું, એ સેવા કર્યા કરે ઠાકોરજીની. કોઈ માણસ જે પગારદાર રહી રહ્યો છે સેવા કરવા માટે, એ એમ વિચારે કે ભાઈ મારે પૈસા શું કામ ખર્ચવા, કોઈ પૈસા આપતું હોય તો હું સેવા કરું, એમ એ વ્યક્તિ પોતે ખાલી પોતાની મજૂરી આપે. તો તનુ અને વિત્ત તો થઈ રહ્યા છે, પણ એમાં તનુ કોઈકનું છે અને વિત્ત કોઈકનું છે. તો એવા વ્યક્તિનું મન ક્યારે પણ પ્રભુમાં લાગી ન શકે, અને એ ઉલટાનો અપરાધ પડે કે જે પૈસા લઈને ને સેવા કરે એ તો મોટામાં મોટો પાપી ગણાય, કે જેણે ઠાકોરજીને સેવાને ધંધો બનાવ્યો ગણાય. તો એ મહા અપરાધી છે, એને અડીને પણ નાહવું પડે, અભડાઈ જવાય જે પૈસા લઈને એને સેવા કરે તે. તો એટલા માટે મહાપ્રભુજીએ આ વાત સમજાવી કે આવો કોઈ આનો દુષ્ટ અર્થ ન કરી લે, એટલે મહાપ્રભુજીએ સાવધાનીપૂર્વક તનુવિત્ત જ્યાં શબ્દનો પ્રયોગ કર્યો છે કે જેનું તન એનું જ પોતાનું ધન, બીજાનું ધન કદી ઠાકોરજીની સેવામાં વાપરી શકાય નહીં. સેવા સ્વયં કરવાની છે, એને કોઈની પાસેથી આપણે લેબર એનો પરચેસ કરીને એના દ્વારા કરાવીએ એ સેવા નથી. તો જાતે કરો તે જ સેવા છે, એટલે તનુવિત્ત છે. ચલો આગળ વધો. સંસાર. હા કુંજ. મોહ માયા કે અહંતા મમતા. અહંતા મમતા. મોહ માયા એટલે શું? કોઈનામાં મોહ કે માયાઓ કે જે રીતે આપણું કોઈ છે, જે રીતે ફ્રેન્ડ છે તો આ મારો ફ્રેન્ડ છે ને એ રીતે એના પાસે નજીક રહેવું. ને માયા એટલે એ નહીં, એમ જ નીકળી ગયું, એને રબ આઉટ કરી દો એને. તો ચલો મોહ ખાલી બચ્યો. હવે મોહ અને અહંતા અને મમતા. મોહ અને અહંતા ને મમતા એ થોડું સમજવું પડશે જરા. કોણ સમજાવશે? તું નહીં સમજાવે નક્કી જ છે ને કે સમજાવીશ? સંસાર એટલે મીન્સ અહંતા અને મમતાનો મતલબ એવો છે કે આપણે આપણું કશું છે ને જેના માટે આપણે લાગણી હોય, અને એના લીધે અગર ઠાકોરજીમાં આપણું દિલ પરોવાઈ ના શકે, કે એમનામાં ધ્યાન ના જઈ શકે, એને આપણે મોહ કે મમતા કહી શકીએ. અને અહંતા એટલે હું છું, કે તમે રાજાનો જે એક્ઝામ્પલ આપ્યો હતો કે હું કોઈને સામેથી મળવા ના જઈ શકું, એ એના અહંતાના લીધે. એ રીતે આપણે ઠાકોરજીની સેવા કે એ રીતે ના કરી શકીએ. એ રીતે સંસારનું જે દુઃખ છે એ બધું છોડીને આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એટલે ઇન શોર્ટ તારી વાત બરોબર છે. સંસાર એટલે અહંતા મમતા. આપણે જેને આપણું માની બેઠા છીએ, આપણે જેને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છીએ,
એ વસ્તુ તો આપણું નથી, ન એ આપણું સ્વરૂપ છે, ન એ આપણી વસ્તુ છે. પ્રભુ માટે આ સૃષ્ટિ પેદા થઈ છે ને બધું પ્રભુ માટે છે, આ સાચી સમજ છે. હું પ્રભુ માટે પેદા છું એટલે હું પ્રભુનો સેવક છું, આ સાચી અહંતા. તે જ રીતે મને જે પ્રાપ્ત થયું છે એ પ્રભુ સેવા માટે પ્રાપ્ત થયું છે, એ સાચી મમતા. એટલા પૂરતું આપણે આપણા પાસે જે છે એના ઉપર આપણું મમત્વ રાખીએ તો એ બરોબર છે. એનાથી વધુ કંઈ પણ આપણે આપણાપણું રાખી રહ્યા છીએ તો એ સંસાર છે. એનાથી વધુ આપણે આપણા શરીરમાં હું પણ રાખી રહ્યા છીએ તો એ સંસારાત્મક અહંતા છે. એ બંનેને અનિષ્ટ માન્યું છે. પણ હું કૃષ્ણનો છું, મારું જે કંઈ પણ છે તે કૃષ્ણ માટે છે. આ જાતની અહંતા મમતા એ દૈવી અહંતા મમતા છે. ઠીક છે, આગળ વધો. સંસાર દુઃખ. હા, કરો ગોપાલદાસ. એ સંસાર દુઃખ એટલે જે આને કીધું હમણાં અહંતા મમતા, એનામાં જે આપણને લાગણી હોય તો એના થ્રુ આપણને દુઃખ મળે. જેમ કે કોઈ આપણી વસ્તુ છે એને ખરોચ બી આવે તો આપણને દુઃખ મળે, એને સંસાર દુઃખ કહેવાય છે. અને કંઈક લોટરી લાગે તો સંસાર દુઃખ થઈ જાય. તો શું થાય? જે આમ આપણે આ કન્ટેક્સમાં જોવા જઈએ તો એક રીતે સંસાર દુઃખ કહેવાય, કારણ કે આપણે ઠાકોરજીથી દૂર થઈએ છીએ. પણ આપણે લૌકિક રીતે જોવા જાય તો સંસાર સુખ કહેવાય. બંનેના અલગ અલગ એંગલ છે. હા, સારી વાત છે. હા, એની ઉપાધિ થઈ જાય. એક એવું છાપામાં મેં વાંચ્યું હતું કે એક બેન આફ્રિકામાં ક્યાંક અમેરિકામાં એમને લોટરી લાગી. હવે જે એમણે લોટરી લાગી ને તો એને ક્યાંક જતા હશે તો ભેંસ ખાઈ ગઈ એ લોટરી. હવે ભેંસ ખાઈ ગઈ લોટરી તો હવે કેમ કરવું? બિચારી બહુ કોશિશ કર્યા, એને ભેંસને ઝાડા થઈ જાય એના માટેની દવા આપી, બધું. હવે તો બધી અંદર બધું પચી ગઈ એને લોટરી. તો આપણને દુઃખ થઈ જાય ને. લાગ્યું એનું દુઃખ, મળ્યું એનું દુઃખ, મળ્યું એ ખોવાયું એનું દુઃખ, મળ્યું એને સાચવવાનું ને વાપરવાનું દુઃખ. તો ઘણી ઉપાધિ છે. તો સંસારમાં આપણને કઈક વસ્તુ મળે છે એનાથી ક્ષણવાર આપણને સુખ થયું એવું લાગે છે, પણ મળે અને આપણે એને ભોગવી ન શકીએ તોય દુઃખ થાય, મળે એને સાચવી ન શકીએ તો પણ દુઃખ થાય, ભોગવી લઈએ પછી વારંવાર ભોગવવાનો કંટાળો આવે તોય પાછું દુઃખ થાય. એમ એના પાછળ કંઈક ને કંઈક દુઃખ જોડાયેલું છે. એટલે સંસારમાં જે કંઈ પણ છે એના સાથે કોઈ કષ્ટ છે એમ આપણને લોકો સમજાવે છે. તો આ સંસાર દુઃખ છે. એક વાત એમાં ઓર સમજવાની હતી. હમણાં નીકળી ગયું મગજમાં, પછી ધ્યાનમાં આવશે તો કહીશું. ચલો, તો સંસાર દુઃખ, એની નિવૃત્તિ એ અવાંતર ફલ એક છે. અને બીજું બ્રહ્મબોધ. બ્રહ્મબોધ એટલે શું? દીપ કે છે નહીં કે એમાં શું વાંધો છે? જે આવડે તે કે. આટલું સાંભળ્યું છે તો કંઈક તો છે ને. બ્રહ્મબોધ એટલે બ્રહ્મનું જ્ઞાન થવું. બ્રહ્મનું જ્ઞાન. શું જ્ઞાન? બ્રહ્મ શું છે? બ્રહ્મ એને આ ઠાકોરજીના કહેવા પર જે સૃષ્ટિ બનાવી છે બ્રહ્મ, આ બધું જ જે છે એ બ્રહ્મ છે. આ જાતની આપણને સમજ આવવી એ બ્રહ્મબોધ. આવડ્યું તો ખરું. સમજમાં આવ્યું? સ્વાત્મની પ્રપંચે ચ. ગુસાઈજી આની વ્યાખ્યા કરે છે કે પોતાના અંદર અને આ સર્વ જગતની અંદર આપણને એવો બોધ થાય કે આ સર્વ કંઈ બ્રહ્મ છે. એટલે હું, મારી આત્મા પણ બ્રહ્મ છે, હું જેના અંદર છું એ આ જગત પણ બ્રહ્મ છે, એમ એના વાસ્તવિક સ્વરૂપનો બોધ થવો. તે જેમ કોઈ વસ્તુ, આને એવી રીતે સમજાવવામાં આવે છે કે કોઈ ચોર છે, એ ચોરી કરવા માટે નીકળ્યો અને કોઈ સોનીની દુકાન, માધવદાસ જેવી કે કોઈકની, એની દુકાનમાં ઘૂસી ગયો શોરૂમમાં.
પછી કે સોનું ક્યાં જુઓ, ટોર્ચ નાખે, લાઇટ ચાલુ કરે, તો ક્યાંક એરિંગ હોય, ક્યાંક બંગડી હોય, ક્યાંક નેકલેસ હોય, ક્યાંક નાકની વારી હોય. સોનું ક્યાં છે? સોનું જોઈએ છે. કોઈ બીજો એના સાથે એક્સપિરિયન્સ્ડ માણસ હોય ને, એક ટપલું મારીને કે અરે આ પીળું પીળું જે છે બધું સોનું જ છે. એરિંગ છે તો ભલે છે, પણ છે તો સોનું જ ને. જે પીળું દેખાય એ બધું કોથળામાં ભરી લે. તો જે રંગ રૂપ કે નામ આપણને અલગ અલગ જણાઈ રહ્યા છે, એનો મતલબ એ નથી કે સોનું નથી. સોનાના જ એ નામ છે. તેવી રીતે આ સૃષ્ટિની અંદર કંઈક મકાન છે, કંઈક દુકાન છે, કંઈક ઝાડ છે, કંઈક નદી છે, પર્વત છે, કંઈક આકાશ તારાઓ છે. આ બધા નામ અને રૂપ છે, પણ અલ્ટિમેટલી તો એ એક જ તત્વ છે જે આ બધા રૂપમાં બન્યું છે. તો સોનું અને ઘરેણાના દૃષ્ટાંતથી આ વાતને સમજવી જોઈએ કે ચોર ચોરી કરવા જાય તે વખતે કેવી સુંદર કારીગીરી છે એ બધું ન જોવે. એ તો મુઠ્ઠા ભરી ભરીને નાખે અંદર. એને તો બધું બ્રહ્મ ત્યાં દેખાય છે, સોનું દેખાય છે. એવી રીતે આપણને પણ ભલે આ એક ક્ષણ માટે એમ લાગે કે હું કંઈક અલગ છું, તમે કંઈક અલગ છો, આ ટેબલ કંઈક અલગ છે, કે આ જડ ચેતનના કંઈક ભેદ છે, પણ એ બધા બ્રહ્મે ધારણ કરેલા જુદા જુદા નામરૂપ છે. અને એ નામરૂપ વસ્તુતઃ બ્રહ્મરૂપ છે. આ વાતને આપણે જો સમજી શકીએ તો એ બ્રહ્મબોધ. એને આપણે જોઈ શકીએ તો ઓર વધારે સાક્ષાત્કારી જ્ઞાન થયો બ્રહ્મનો. સમજમાં આવ્યું? આ બ્રહ્મબોધ છે. એટલે પોતાના અંદર અને આ દેખાતા જગતની અંદર એ બધું બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ પોતે બન્યો છે, આવી જાતની સમજ, એનું નામ બ્રહ્મબોધ. આગળ વધો, પ્રશ્ન લો. આ શ્લોક સંબંધી પ્રશ્ન છે. બોલો તિલકસિંહ, પ્રશ્ન શું છે? सेवा की फलावस्था का स्वरूप क्या है? हाँ, क्या है? कुशल? કેશુભાઈ, તમે આ ક્લાસમાં આવી ગયા? ઓહો, મેં કીધું બિલાડી બોલી કે શું થયું? હા कुशल, આ પ્રશ્નનો શું ઉત્તર છે? સેવા की फलावस्था का स्वरूप क्या है? એક શબ્દમાં જવાબ. સેવાની ફલાવસ્થા શ્રી કૃષ્ણની માં ચિત્ત લગાડીને સેવા કરે. માનસી. માનસી એ સેવાની ફલાવસ્થા છે. એનું સ્વરૂપ શું? પ્રભુમાં ચિત્ત સતત લાગી જવું. બીજો પ્રશ્ન બોલ. फलावस्था प्राप्त होने पर साधन रूपा सेवा का स्वरूप क्या होता है? क्या होता है? वेदांत. तनुवित्त जा. ત્રીજો પાંચ પ્રશ્ન. फलावस्था प्राप्त होने पर सेवा कर्ता को बीच में कौन सी सिद्धियां प्राप्त होती है? कौन सी होती हैं? बोल, वो થઈને બોલ. અને સુખ અને દુઃખની નિવૃત્તિ. બ્રહ્મબોધ અને સંસાર દુઃખની નિવૃત્તિ. શાબાશ. આ બંને શું છે? અવાંતર ફલ છે. ચલો ત્રીજો શ્લોક કોણ લે છે? હા, માલવિક. બેસીને જ બોલ, કઈ વાંધો નથી. પરમ આખો હચમચી જાય. परम ब्रह्मा तो कृष्णो ही सच्चिदानंदक कम बृहत् द्विरूपम तद्धिस्वरम सर्वम स्याद एकम तस्माद् विलक्षणम. શાબાશ. અર્થ વાંચ. परब्रह्म तो श्री कृष्ण ही અસ્તિ है. હૈ. सच्चित और अल्प आनंद वाला विशाल अक्षर ब्रह्मा है. वह अक्षर ब्रह्मा दो तरह का होता है. एक सब कुछ जगत रूप होता है और दूसरा उस जगत रूप से भिन्न प्रकार का है. શાબાશ. આને સમજાવો.
આનો મતલબ છે કે પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. હા, અને પછી જો આને કેવી રીતે સમજવું જોઈએ કે સેવા કોની કરવી, તો ત્યાં કહ્યું કૃષ્ણ સેવા. પણ કૃષ્ણ કોણ છે એ હજી આપણને ખબર નથી. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ્ણ એ પરબ્રહ્મ છે. હવે કોઈને એમ પણ ખબર નથી કે પરબ્રહ્મ કઈ બલાનું નામ છે. તો શ્રી મહાપ્રભુજી હવે એ ઓર સમજાવી રહ્યા છે કે જેમ પરબ્રહ્મ છે એ એક સત્તા છે કે એક ઓથોરિટી છે, એમ લોકો કેટલાક અક્ષરને પણ એક ઓથોરિટી માને છે, પણ એ એનાથી લોઅર કેટેગરી છે. તો એ વાત આગળ સમજાવી રહ્યા છે કે જો તમે એમ કહેતા હો કે અમે તો એમ સાંભળ્યું છે કે આ બધું બ્રહ્મ છે, તો કે બરોબર છે, એ બ્રહ્મ છે, પણ એ પરબ્રહ્મે પ્રકટ કરેલું આ તત્વ છે. પરબ્રહ્મ એનાથી શ્રેષ્ઠ છે. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મ એમ બે જુદા જુદા અહીંયા શબ્દોને સમજાવ્યા છે. બ્રહ્મ કરતા કંઈક પર છે એટલે ઉપર છે કંઈક, એટલા માટે પરબ્રહ્મ છે. એટલે કૃષ્ણ છે એ હાઈએસ્ટ સ્ટેટ છે, અંતિમ તત્વ છે, એનાથી આગળ કંઈ નથી. ચલો, સચ્ચિદાનંદકમ બ્રહત એનો મતલબ શું? સચ્ચિદાનંદ સચ્ચિત શ્રી કૃષ્ણ સચ્ચિત અને અલ્પ આનંદ વાલા છે. રામ નામ સત્યો. વાત તો કરો, ત્યાં ફૂલ સ્ટોપ આવી ગયું ઉપર. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ ही हैं, ફૂલ સ્ટોપ. પછી શું છે? सच्चित और अल्प आनंद वाला विशाल अक्षर ब्रह्म है. कौन है? अक्षर ब्रह्म है. अक्षर ब्रह्म कैसा है? विशाल. विशाल है. फिर से अक्षर ब्रह्म और भी कैसा है? सच्चिदानंद आनंद वाला है. अल्प आनंद वाला है. अल्प आनंद वाला है. તો જો પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મમાં શું ડિફરન્સ? કે પરબ્રહ્મ છે પૂર્ણ આનંદ વાળા છે, અક્ષર બ્રહ્મ છે અલ્પ આનંદ વાળા છે. સમજમાં આવ્યું ભેદ? અલ્પ, અરે વાહ, પ્રોમ્પ્ટ સર્વિસ છે. માંડ છૂટે માઇક તો જાય. આને આમ સવાલ તો બોલ. અલ્પાનંદ થોડુંક વિસ્તારમાં જરા. હા, એનું વિસ્તારથી સમજો કે જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ. ભલે તમે સૂર્યની સામે આંખ ન માંડી શકો, પણ સૂર્યના પ્રકાશને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સૂર્યમાંથી જ પ્રકાશ આવી રહ્યો છે, પણ પ્રકાશના અંદર તેજની તીવ્રતા ઓછી છે. બાકી બધું સમાન છે એની અંદર. એ જે ભેદ છે એ અક્ષર અને પુરુષોત્તમની વચ્ચે છે. પુરુષોત્તમ છે એને ધર્મી સ્વરૂપ કહેવાય છે, અને એમાંથી ધર્મના રૂપમાં અક્ષર પ્રકટ થઈ રહ્યો છે, એટલે એના અંદર એટલી અલ્પતા છે. આ ભેદ છે. એને આનંદ શબ્દથી સમજાવવામાં આવ્યું છે. પણ જે પૂર્ણ આનંદ છે એમાં એટલે આપણે રહી શકીએ કે પ્રભુ અહીંયા છે તો ત્યાં પણ છે ને બીજી કોઈ જગ્યા પર પણ છે. તો એ અલ્પ આનંદમાં કેવી રીતે એવું કઈ? નહીં, એમ નહીં. આનંદ માટે પ્રભુ અહીંયા પણ છે ને ત્યાં છે, એનાથી આનંદ નહીં સમજાય. તમે જો પર્સેન્ટેજમાં સમજતા હો તો 100% છે, આ 99.99% છે એમ સમજો. એ રીતે એના વોલ્યુમમાં સમજવાનું છે. મૂળ રૂપમાં કોઈ ભેદ નથી, પણ પ્રભુએ સૃષ્ટિને પ્રકટ કરવા માટે એક આ રૂપ પ્રકટ કર્યું છે, એટલે માની લીધું છે કે આ હું આનાથી અલગ છું. ફોર ધ ટાઈમ બિંગ આ અત્યારે સૃષ્ટિને પ્રકટ કરવા માટેનું કામ કરશે, મારું આ રૂપ. એવું જે માની લીધું છે પ્રભુએ કે આ મારું રૂપ છે ને આ હું છું, એ ડિફરન્સ છે. અને એને સમજાવવું કેવી રીતે? તો શાસ્ત્ર એમ કહે છે કે આ પૂર્ણાનંદ છે ને આ અલ્પ આનંદ છે. તો સચ્ચિદાનંદ થયું. અને બ્રહત, બ્રહત એટલે જે વ્યાપક કે વિશાલ હોય. અક્ષર બ્રહ્મની આ એક ક્વોલિટી છે કે સચ્ચિદાનંદ છે
પણ એનો નેચર કેવો છે કે વ્યાપક છે. વ્યાપક મતલબ આપણે જે જોઈએ અનુભવીએ છીએ બધું એમાં છે, એ સર્વત્ર છે. એ અર્થમાં એને વ્યાપક કહેવાયું છે. જેમ આપણે સ્પેસને કહીએ ને, બધું કંઈ પણ છે આ સ્પેસમાં છે કે ટાઈમમાં છે. આપણે ટેમ્પરરી છીએ, આપણે કોઈક લિમિટેડ એરિયામાં આપણું એક્ઝિસ્ટન્સ છે. પણ કાલ કેવું છે? ટાઈમ કે બધું ટાઈમમાં છે. સ્પેસ કેવી છે? બધું જ સ્પેસમાં છે. તો આપણા કરતાં એનો વ્યાપ વધારે છે, એટલે એને બૃહત શબ્દથી પણ કહેવામાં આવે છે. બૃહત કહો, ચાહે અક્ષર કહો અથવા અક્ષર બ્રહ્મ કહો, એ બધા એક જ તત્વના નામ છે. અક્ષર શા માટે કહેવામાં આવે છે? કે આપણે જે છીએ એ પરિવર્તનશીલ છીએ, એટલે આપણે ક્ષર છીએ, પણ એ અપરિવર્તનશીલ છે, અવિનાશી છે, એટલે એને અક્ષર કહ્યું છે. હા અનુજ, બે લઈ લે. તમે કીધું કે અક્ષર એટલે અવિનાશી, તમે કીધું અક્ષર એટલે અવિનાશી છે ને અપરિવર્તનશીલ છે. તો મતલબ પરબ્રહ્મ પુરુષોત્તમ મતલબ કૃષ્ણ, મતલબ એમને અને અક્ષરમાં ફરક શું પછી? તો કૃષ્ણ બી અવિનાશી છે અને અપરિવર્તનશીલ છે, તો પછી ફરક શું એમાં? એ બંને ક્વોલિટી બંનેમાં કોમન છે. અક્ષર મતલબ અક્ષર બ્રહ્મ બી પરબ્રહ્મ પુરુષોત્તમ તો નથી જ કહેવાતો ને? તો નથી પછી એટલે કૃષ્ણ તો અક્ષર બ્રહ્મ ગણાય છે, કારણ કે એમાં બધી ક્વોલિટીઝ છે, પણ અક્ષર બ્રહ્મ કૃષ્ણ ગણાય છે નથી ગણાતો. તો ડિફરન્સ શું છે? એક જે પોઈન્ટ ડિફરન્સ છે એના અંદર અક્ષરને એ પ્રકટ કરનારો છે. એટલે જેમ બાપ અને દીકરો, તો ઘણી બધી ક્વોલિટી એવી હોય કે જે બાપની ઇનહેરિટ થતી હોય, પણ તેમ છતાં પણ બાપની પોતાની પણ તો કંઈ વિલક્ષણતા હોય ને. એમ કૃષ્ણ બાપ છે અને અક્ષર બ્રહ્મ દીકરો છે. સૂર્ય કૃષ્ણ છે અને સૂર્યના કિરણો છે અક્ષર છે. હા પ્રશ્ન છે કે? હા હા, દૃષ્ટાંત આપે છે. એ વસ્તુને જે હાથીનું એક્ઝામ્પલ હતું કે જે આંધળા લોકો છે એને અલગ અલગ એના પાર્ટને ટચ કરે છે, તો એ લોકોને એવું લાગે છે કે હાથી એક થાંભલા જેવો છે જે પગ જેના હાથમાં છે. તો એ રીતે અલ્પ આનંદ એ લોકોને મળે છે, પણ જે આખો હાથી છે એ પરબ્રહ્મ છે. એ રીતે સમજી શકાય ને? તો તને એવી રીતે અનુકૂળ આવતું હોય તો તું એવી રીતે સમજી શકે, એ તમે સમજી લેવા. અરસપરસ આવી ગયું ખ્યાલમાં. સૂર્ય અને એના પ્રકાશનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખશો તો તમને ઉપયોગી થશે. ચલો આગળ લો. આમાં હજી બાકી રહ્યું ને द्विरूपम. एक सब कुछ जगत रूप होता है और दूसरा उस जगत रूप से भिन्न प्रकार का है. તો આ જે અક્ષર બ્રહ્મ છે એ બે રીતે આપણને અવેલેબલ થાય છે. એક તો એમાંથી બધું પ્રકટ થાય છે, અથવા તો એ પોતે જગત રૂપે થાય છે. એક એ રૂપેનું એટલે પ્રાઇમ કોઝ, સર્વ કારણ કારણ, અને બીજું એનાથી વિલક્ષણ રૂપ, એનાથી જુદા પ્રકારનું રૂપ. એ જુદા પ્રકારનું રૂપ શું છે કે જ્યારે ભગવાન સૃષ્ટિ પ્રકટ કરે તે વખતે પોતાને બિરાજવા માટે જે સ્થાન બનાવે છે એ અક્ષર જ હોય છે. એટલે અક્ષર બંને રોલ પ્લે કરે છે, એક તો ભગવાનના ધામ રૂપનું અને બીજું આ સૃષ્ટિને પ્રકટ કરવા માટે પણ. એટલે બંને રોલ એ પ્લે કરે. આ જાતના એના અક્ષરના ડબલ રોલ છે. આગળ લો. ત્રીજો શ્લોક કોણ લે છે? हाँ बोल. रही गया है? हाँ बोलो चलो. पुष्टि मार्ग में भजनीय कौन माने जाते हैं? हाँ चलो करो करो फटाफट करो. परम ब्रह्म.
પરમ બ્રહ્મ શબ્દનો અર્થ શું આદિત્ય? શેનો શબ્દ? પરમ બ્રહ્મ એટલે કે શું કહેવાય, પુરુષોત્તમ જે સદાનંદ છે એ પરબ્રહ્મ છે. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ. પછી સચ્ચિદાનંદ, સચ્ચિત આનંદ, ત્રણેયનું જેમાં બીજાને પણ લાભ આપ જરા, બધું તારે જ પતાવવાનું છે. હા બાજુ બૈરાઓને પણ સચ્ચિદાનંદ. સચ્ચિત અને આનંદ હોય તે. વાહ, ધન્ય થઈ ગયા અમે આ જ્ઞાન મેળવીને. એટલે શું પણ એટલે એક્ઝામ્પલથી એમ કહીએ તો કે આ જે જગત છે એની અંદર જે આ જડ વસ્તુઓ છે એની અંદર ખાલી સત છે, એમ કે જે સત એટલે કે જે પોતે છે પણ પોતાને એનો અહેસાસ નથી કે હું છું, એને સત કહેવાય. અને આપણે છીએ તો આપણે છીએ એનો આપણને અહેસાસ છે એટલે સત, અને ચિત્ત એટલે આપણે પોતે છીએ એટલે સત અને ચિત્ત. અને આનંદ છે એ આપણી અંદર નથી, એ ખાલી પ્રભુમાં જ છે એમ. એટલે પ્રભુ છે એ સચ્ચિદાનંદ એમ છે. બરાબર. એટલે આ બ્રહ્મના ગુણ કે બ્રહ્મનું સ્વરૂપ છે. સૌથી પહેલા આપણે એ રીતે સમજીએ કે સચ્ચિદાનંદ એ બ્રહ્મનું સ્વરૂપ છે અથવા બ્રહ્મના ગુણધર્મો છે. પછી આપણે ઇન્ડિવિજ્યુઅલી લઈએ કે સતનો મતલબ શું? સત મતલબ એક્ઝિસ્ટન્સ હોવું, ચિત્ત એટલે હોવાની અવેરનેસ પણ હોવી, પોતાની હું છું એવી, અને હું જેને અનુભવ કરું છું તે, એ જાતની સભાનતા હોવી, એ ચૈતન્ય છે. અને જે છે અને જે અનુભવે છે એમાં કોઈ દુઃખ નથી, એ આનંદ છે. એ આનંદ વ્યાપકતા, અલૌકિક જે ગુણધર્મો જે છે એ બધાને આનંદ શબ્દથી કહેવામાં આવે છે. તો સચ્ચિદાનંદ થયું. પછી બીજું શું છે શબ્દ? સચ્ચિદાનંદ એટલે જે જગત છે સર, એની અંદર તો આનંદ તો છે જ નહીં ને, ખાલી સત અને ચિત્ત. એટલે જે જળ વસ્તુ છે એની અંદર ખાલી સત છે, અને જે ચૈતન્ય વસ્તુ છે એની અંદર સત અને ચિત્ત બે વસ્તુ એમ કઈ. આ વસ્તુ એવી છે કે જ્યારે તમે આનંદ કહો તો એમાં સચ્ચિત આવી જ ગયું, અલગથી કહેવાની જરૂર નથી, પણ સમજ માટે કહેવામાં આવે છે. ચિત્ત કહો તો જે સભાન છે એ પોતે છે જ, જે હોય તે જ તો સભાન હોય, એટલે ચિત્ત કહેતા આમાં સદ આવી જ જાય, એને અલગથી ન કહેવું પડે. પણ ચોખવટ માટે આ વાત કહેવામાં આવે છે કે સચ્ચિત અને આનંદ. હવે સચ્ચિદાનંદ કમ અલ્પતા. સચ્ચિદાનંદ કમ એનો અર્થ કર્યો છે ને, અર્થ ઉપર તો જાણે ઉપર આપેલો જ છે અર્થ. સચ્ચિદાનંદકમ એટલે સત, ચિત્ત અને અલ્પ આનંદ હોવો તે. એટલે એનો એ કોને માટે આ શબ્દ વપરાય? પરબ્રહ્મ અને અક્ષર અને અક્ષર બ્રહ્મ માટે. અક્ષર બ્રહ્મ માટે આ વપરાયો છે કે પરબ્રહ્મ એટલે પૂર્ણ સચ્ચિદાનંદ છે, અને અક્ષર બ્રહ્મમાં આનંદ અલ્પ છે, એટલે સચ્ચિદાનંદ ક છે. કપ પ્રત્યય જે છે એ અલ્પતા બતાવે છે. તે પછી શબ્દ છે બૃહત. બૃહત એટલે વ્યાપક. અક્ષર બ્રહ્મનું જ એક નામ છે, પણ એના વ્યાપક સ્વરૂપને સમજાવવા માટે. ચલો આગળનો શ્લોક લો. હવે પાછળ આપો જરા માઇક. પ્રશ્ન છે? पुष्टि मार्ग में भजनीय कौन माने जाते हैं? श्री कृष्ण. परब्रह्म और अक्षर ब्रह्म के बीच में क्या अंतर है? पूर्णानंद छे, आ अल्पानंद छे. अक्षर ब्रह्म के दो रूप कौन कौन से होते हैं?
એક જે જગતરૂપ છે જ્યાં મીન્સ પ્રભુનું ધામ છે જે હંમેશા માટે છે, અને એક જગતરૂપ સિવાય જે આ દુનિયા જે અક્ષર બ્રહ્મએ બનાવી છે તે હંમેશ માટે નથી, એટલે તે એના બે રૂપ છે. ફરીથી બોલતો. એક પ્રભુનું ધામ પૂર્ણ પુરુષોત્તમનું ધામ જે હંમેશ માટે રહેવાનું છે અને એ અપરિવર્તનીય છે, અને એક બીજું જે જગતરૂપ નથી જે આપણું ધામ છે મીન્સ આ પૃથ્વીને આપણે જગતમાં જ તો છીએ. એટલે એ પરિવર્તનીય છે અને એનો નાશ થઈ શકે છે એમ. હા, એટલે જગતરૂપ અને ભગવાનના ધામરૂપ. ફરીથી એક જગતરૂપ અને બીજું ભગવાનના ધામરૂપ. આવું ગોટાળા નહીં કરતો. કહેવું હોય તો એમ કહી શકાય કે એક જગતને પ્રકટ કરનારું રૂપ એ અક્ષર રૂપ છે, અને એક ભગવાન જેમાં બિરાજે છે તે ભગવાનના ધામરૂપ. ચલો, હવે તો મને એમ છે કે આગળ જવું જ જોઈએ. ચલો અનુજા, કોની પાસે? આવો, ચલો અનુજ કર. अपरम तत्र पूर्वस्मिन् वादिनो बहुधा जगुः मायिकं सगुणं कार्यं स्वतंत्रतम चेति नैकधा. उस अक्षर ब्रह्म के पूर्व जगत रूप के विषय में वाद करने वाले अन्य बहुत प्रकार से कहते हैं. पूर्ण विराम. जैसे कि माइक, अरे यहाँ पूर्व बची जगत जैसे कि जगत माय की माइक है, गुण सहित है, कार्य है, स्वतंत्र है, और इस तरह एक प्रकार से नहीं कहते हैं. આમાં શું કહ્યું? બીજો કોઈ પ્રયાસ કરો. પાછળ માઇક આપો. અહીંયા ગૌરવરાજને. अक्षर ब्रह्म की व्याख्या करने वाले जो दूसरे लोग हैं, जो वादी हैं, वो अनेक प्रकार से इसकी व्याख्या करते हैं. वो एक नहीं मान के उसको कोई माया कहता है, कोई गुण सहित कहता है, कोई कहता है कि ये किसी का कार्य है, कोई कहता है कि स्वतंत्र है, किसी ने बनाया नहीं है, और इस तरह से अनेक लोग अलग अलग व्याख्याएं करती हैं. ये अक्षर के कौन से रूप के विषय में ये वाद हैं? जगत रूप के. जगत रूप के विषय, मतलब जगत શું છે? આ પ્રશ્નના ઉત્તર જુદી જુદી માન્યતા વાળા લોકો જુદી જુદી રીતે કહે છે. કોઈ એમ કહે છે કે આ જગત માયા દ્વારા બનેલું છે, કોઈ એમ કહે છે કે આ પ્રકૃતિના ગુણોથી બનેલું છે, કોઈ એમ કહે છે કે આ ઈશ્વરને અણુઓ છે એના સંયોજનથી આ જગતને બનાવેલું છે. કોઈ એમ કહે છે કે ભાઈ આ પહેલેથી આવું જ હતું ને આવું જ રહેવાનું છે, એને કોઈ બનાવનારો નથી કે એમને કોઈ નિયમન કરનારો નથી. આમ જુદા જુદા અભિપ્રાયો આ જગત રૂપના વિષયમાં છે. આ વાદોનું સંકલન છે. આ બધા ઇતિહાસ બની ગયા છે. આ વાદો અત્યારે કોઈ આવું માનનારા જીવતા નથી, ઓછા છે બહુ. તો આગળ વધો. આ બધી ડિટેલમાં આપણે એટલે જ ગયા નથી. તમે થોડા એડવાન્સ આગળ કોર્સ ચાલશે તો આપણે પ્રમેય રત્ન સંગ્રહ કે તમે ભણ્યા છો કોઈ, તો તેમાં આ બધું કડાકૂટ આવશે. ચલો આગળ વધો. अर्थ लई लो. वादी, वाद करने वाला. वाद करने वाले मतलब जो कोई अपना अभिप्राय लेकर कुछ कहता हो, मैं ऐसा मानता हूं, वो कहता नहीं मेरी मान्यता ये है, तो आ वाद છે. એ વાદ જે કરે છે તે વાદી. માયિક, સગુણ અને કાર્ય એ શબ્દના અર્થ જે અહીંયા આપ્યા છે તે જ છે. હવે આ જે શબ્દો વાપર્યા છે એ કોણ કોણ, એ સિસ્ટમનું નામ શું છે અહીંયા પૂછવામાં આવ્યું છે કે જગત की सृष्टि के विषय में मायावादी, सांख्य, न्याय वैशेषिक, मीमांसक आदि का क्या मत है. એટલે આ જગત પેદા થયું છે એ વિષયમાં માયાવાદીઓ શું કહે છે કે આ જગત માયાએ પેદા કર્યું છે. સાંખ્ય શું કહે છે કે આ પ્રકૃતિના ગુણોથી બનેલું છે.
ન્યાય વૈશેષિક એમ કહે છે કે આ અણુઓનું બનેલું છે, ઈશ્વરે અણુઓથી બનાવ્યું છે. ને મીમાંસક એમ કહે છે કે આ જગત જેવું હતું તેવું જ હતું, એમાં કોઈ બનાવ્યું નથી, આવું જ હતું બધું. ચલો હવે તો મને એમ છે કે આ સોલ્વ થઈ ગયું. પીછે દો માઇક. તું જ ભાઈ સાહેબ. હા પાંચ તો ખરો. તદેવૈતત પ્રકારેણ. માઇક એકદમ પાસે રાખ મોડાના. तदैवेत प्रकारेण भवतीति सुतेर मतम. शाबाश. अर्थ वह वाच. ही इस प्रकार से होता है ऐसा वेद का मत है. ગુજરાતી કરે એનું. વહ હિ. વહ એટલે તે, હિ એટલે જ. તેજ આ પ્રકારનું છે. આ એવું. વેદનો મતલબ છે. એવો વેદનો મત છે, મતલબ નહીં. એવો વેદનો મત કે અભિપ્રાય છે. પ્રશ્ન એ છે કે અહીંયા તેજ આ પ્રકારે થાય છે એટલે તે કોણ? અક્ષર બ્રહ્મ. અક્ષર પોતે આ જગત રૂપે થાય છે, આવું વેદનો મત છે. એટલે શ્રી મહાપ્રભુજી આવું કહીને ને માયાવાદ, સાંખ્ય, ન્યાય વૈશેષિક, મીમાંસકો આ બધા જે લોકો માનતા હતા એ મતને મહાપ્રભુજીએ સ્વીકાર્યા નથી, કે એમની માન્યતા યોગ્ય નથી. વેદની માન્યતા એ છે કે અક્ષર બ્રહ્મ પોતે આ બધા રૂપમાં પ્રકટ થયો છે, અને એ જ મારો સિદ્ધાંત છે. સેવાનો સિદ્ધાંત બતાવ્યો કે કૃષ્ણ સેવા એ વેદનો સિદ્ધાંત છે. આ જગતના વિષયમાં સિદ્ધાંત શું શાસ્ત્રનો? કે અક્ષર બ્રહ્મ જગત રૂપે થયું છે. આ બીજો સિદ્ધાંત થયો સ્પષ્ટ? શું એમ જ બોલી જા, વાંધો નથી. જગત રૂપે થયું છે. આમાં એક શબ્દ આવ્યો છે શ્રુતિ. श्रुति એટલે वेद. वेद के अनुसार जगत की सृष्टि किससे हुई है? अक्षर ब्रह्म से. चलो आगे लो. गणपति जी चलो. द्विरूपं चापि गंगावज ज्ञेयं सा जलरूपिणी महात्म्य संयुता नृणां सेवतां भुक्ति मुक्तिदा मर्यादा मार्ग विधिना तथा ब्रह्मापि बुध्यताम. और दो रूप वाला भी गंगा जी की तरह जानना. એટલે और दो रूप वाला भी गंगा जी की तरह એટલે બે રૂપ વાળાને પણ ગંગાજીની જેમ જાણવાનું. બે રૂપ વાળું કોણ? अक्षर ब्रह्म. અક્ષર બ્રહ્મને પણ ગંગાજીની માફક સમજવું. एक वह जल रूप वाली, दूसरी महात्म्य वाली मर्यादा मार्गीय विधि से सेवन करने पर लोगों को भोग मोक्ष देने वाली है. उसी तरह से ब्रह्म के विषय में भी समझना चाहिए. એટલે હવે ગંગાજીના ઉદાહરણથી સમજાવે છે કે એક જલ રૂપ છે તો એનો આદિ ભૌતિક રૂપ, પછી મહાત્મ્ય વાલી એટલે तीर्थ रूप છે જે મર્યાદા માર્ગીય વિધિ से सेवन करने पर, એટલે મર્યાદા માર્ગીય વિધિથી જે સેવે છે ને એને ભોગ મોક્ષ આપે છે તો એનો આધ્યાત્મિક રૂપ છે. અને ઉસી तरह से ब्रह्म के विषय में भी એટલે એવી જ રીતે બ્રહ્મના વિષય પર સમજવું જોઈએ. બ્રહ્મનું આધ્યાત્મિક રૂપ શું થયું? આધ્યાત્મિક રૂપ અક્ષર. અક્ષર બ્રહ્મ થયું. તો ગંગા જલરૂપા ગંગા ભૌતિકી એ પ્રમાણે આ જગત, તીર્થરૂપા ગંગા આધ્યાત્મિકી તે પ્રમાણે અક્ષર બ્રહ્મ. હવે શબ્દો જોઈ લો. આમાં કોઈને કઈ ડાઉટ છે? હા. મહાત્મ્ય. મહાત્મ્ય એટલે શું? આ જોરદાર છે અહીંયા કામકાજ. મહાત્મ્ય કોને કહેવાય? મહાત્મ્ય એટલે કે જે મહાન છે એ મહાનતા જાણવી. મહાનતા જાણવી એટલે આ સૃષ્ટિનો પ્રકટ કરનારો છે, આ એનું પાલન કરનારો છે, આ એનો નાશ કરનારો છે, બધા કર્મના ફલ આ આપે છે. આ જાતનું પરાક્રમ આપણે જાણીએ પ્રભુનું, એનું નામ મહાત્મ્ય. પછી ભુક્તિ. ભુક્તિ એટલે ભોગ. ભોગ એટલે શું? એટલે ઢીલો કરવા યાર પાછળથી. ભોગ એટલે ધન સંપત્તિ કે વગેરે. મુક્તિ એટલે મોક્ષ.
મોક્ષ એટલે જીવન મરણના ચક્રથી છૂટી જવું. છુટકારો. શાબાશ. મર્યાદા માર્ગ પાછળ જવા દો. મર્યાદા માર્ગનો તો ખુલાસો અહીંયા પણ કર્યો નથી. તને આવડતું હોય તો પ્રયાસ કર. મર્યાદા માર્ગ કોને કહેવાય? પાછળ દો. હા, નહીં. વૈભવ, આવડતું હોય તો બોલો, નહીં તો પાસ ઓન કરો ફટાફટ. નહીં, અહીંયા આપો. આવડે છે? જે હાથ ઊંચો કરો એને આપો, ખાલી એમ ફેરવો નહીં માઇકને. એટલે કે જે શાસ્ત્રમાં બતાવ્યું હોય તે પ્રમાણે જ અનુસરે. એટલે શાસ્ત્ર મર્યાદા. મર્યાદા એટલે શાસ્ત્રની મર્યાદા. શાસ્ત્ર જે રીતે જીવન જીવવાની આજ્ઞા કરે છે એ મર્યાદા માર્ગ છે. ઠીક છે ને? પછી બીજું છે વિધિ, ને આમ ન કરવું એ પણ. હા, શાસ્ત્રની આજ્ઞા એટલે વિધિ. પછી બ્રહ્મ. બ્રહ્મ એટલે અહીંયા ત્રણ વાતો કહી દીધી. જે સૃષ્ટિને પ્રકટ કરે છે, જે વ્યાપક છે, જે ગણિતાનંદ છે, પરબ્રહ્મે પ્રકટ કરેલું એક રૂપ, ભગવાનનું ધામ, ઘણું બધું કહી શકાય ને. આ બધું બ્રહ્મ છે. બ્રહ્મ શું છે? સચ્ચિદાનંદ કમ છે. પછી સૃષ્ટિને પ્રકટ કરવા માટે પરબ્રહ્મે પ્રકટ કરેલું એક રૂપ, જે આ જગત રૂપે થાય છે તે ભગવાન જેમાં બિરાજે છે તે ભગવાનનું ધામ. આ બધા બ્રહ્મના વર્ણનો છે. જે વ્યાપક છે તે લખ્યું બધાએ? લખી લો ભાઈ. 5 વાત કહી દીધી. પહેલી વાત કઈ કુશલ? બ્રહ્મ એટલે જેમાંથી આ સૃષ્ટિ પ્રકટ થાય છે તે. બીજું, જે વ્યાપક છે. ત્રીજું, જે અલ્પ આનંદ વાળો છે. ચોથું, ભગવાનનું ધામ. પાંચમું, સૃષ્ટિને પ્રકટ કરવા માટે, સૃષ્ટિ માટે ભગવાને પ્રકટ કરેલું પોતાનું એક રૂપ. હવે પ્રશ્ન લો. ચલો, કોની પાસે માઇક છે? બોલો, પ્રશ્ન બોલો. આ બાજુથી તો બોલી શકો છો. આજુબાજુથી લખી લેજે. પછી તારા જેવા જ છે બધા. હા, પ્રશ્ન શું છે? બોલો. માઇક ક્યાં છે ભાઈ? મંત કોણ છે? अच्छा मोहित, हाँ बोलने भाई. अक्षर ब्रह्म को के अक्षर ब्रह्म के जगत रूप और जगत विलक्षण रूप को कैसे समझना. अक्षर ब्रह्म के जगत रूप और जगत विलक्षण रूप को कैसे समझना? समझाओ. એક જગત રૂપ અને એક જગત વિલક્ષણ રૂપ, એને કેવી રીતે સમજવું? જગત રૂપ છે આદિભૌતિક છે, જગત વિલક્ષણ રૂપ છે આધ્યાત્મિક છે. જગત રૂપ છે ક્ષર છે, જગત વિલક્ષણ રૂપ છે અક્ષર છે. જગત રૂપ છે એ ભૌતિક છે, જગત વિલક્ષણ રૂપ છે એ ભગવાનના ધામ રૂપ છે. આ રીતે. आगे बीजो प्रश्न. गंगा के आदि भौतिक और आध्यात्मिक रूप का क्या होता है? नहीं, आध्यात्मिक रूप क्या होते हैं? मतलब कयु रूप गंगानु आदि भौतिक है, कयु रूप गंगानु आध्यात्मिक है? जवाब शू? पाछळ तारा. हाँ बच्चाओ बोलो.
કોણ જનકભાઈ બોલે છે? દેવેશ. હા. ગંગા કે આદિ ભૌતિક છે જે ગંગા ફ્લો થાય છે તે, Flow થાય છે. અને આધ્યાત્મિક છે જે તીર્થ છે ગંગા. તીર્થ છે. શાબાશ. મોહિત, ગંગાનું ભૌતિક રૂપ કયું? એટલે નદી, જલરૂપ. અને આધ્યાત્મિક કયું? तीर्थ છે એ गंगा. चलो આગળ लो. ब्रह्म के आदि भौतिक और आध्यात्मिक रूप क्या होते हैं? चलो जनक भाई. ब्रह्म के आदि भौतिक અક્ષર, आदि भौतिक रूप કયું બ્રહ્મનું? જગત. અને આધ્યાત્મિક રૂપ કયું? અક્ષર. અક્ષર બ્રહ્મ. શાબાશ. ચલો પ્રશ્ન લો. અરે હવે પ્રશ્ન તો થઈ ગયું, શ્લોક આગળ લો. અહીંયા આપી દો, ફર્સ્ટ બેન્ચર્સ છે. ઓ બાજુ જવા દે. હા બરોબર નથી વાંચતા આવડતું. હા શાંતિ. તત્રેવ દેવ નથી આવડતું. અરે વાંચ ને, શું નથી આવડતું? તત્રેવ દેવ તા ભૂતિર ભક્ત્યા યાદ દસ્યતે ક્વચિત ગંગાયા ચ વિશેષણ પ્રવાહ ભેદ બુદ્ધયે પ્રત્યક્ષા સાન સેવેશા સર્વેશા પ્રકામ્ય સ્યાત તયા જલે વિહિતાચ ફલાત તદહિ प्रतित्यापि विशिष्यते. वही जो देवी स्वरूप वह गंगा भक्ति से गंगा में विशेषक करके जल प्रवाह और देवी में अभेद बुद्धि होने पर भी कभी दर्शन देती है. वह सबको प्रत्यक्ष नहीं होती है. उसके जल में उत्तम कामना से होती है. वह तो शास्त्र में बताए गए फल से और प्रतीति से भी अधिक होती है. होता है. અહીંયા શું વાત સમજાવી છે? કોણ સમજાવે છે? તું સમજાવીશ? હા બોલ. જો તમને પ્રશ્ન છે એ ગાઈડ કરશે આ અર્થને સમજવામાં કે ગંગા કા આધિदैविक रूप क्या होता है. देवी જે છે ગંગાના આદિ, અને આધિदैविक रूप के दर्शन पाने का क्या उपाय है, એ ઉપાય અહીંયા બતાવ્યો છે. એટલે તમારે જે શ્લોકની રજૂઆત કરવી હોય તો કેમ કરવાય સમજાવવા માટે કે હવે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ગંગાના આધિदैविक સ્વરૂપના દર્શન કરવાનો ઉપાય સમજાવે છે. એ શું ઉપાય છે કે જ્યારે ગંગાજીના જલપ્રવાહ તીર્થરૂપ અને દેવી રૂપમાં ભક્તિ ભાવને કારણે ભક્તની અભેદ બુદ્ધિ થઈ જાય ત્યારે એ ગંગાજી એમને પ્રત્યક્ષ દર્શન આપે છે. અને આવા દર્શન જેને ગંગાજીના જલપ્રવાહમાં થયા છે એ વ્યક્તિના માટે એ જલપ્રવાહ ખાલી H2O નથી કે જે વોટર ફ્લો થાય છે કે રિવર નથી, પણ એ સાક્ષાત એની માં છે. એટલે પ્રતિત્યાપી વિશિષ્યતે પ્રાકામ્યમ સ્યાત. એને એમ થાય કે જલ મળ્યું તો ગંગા માં મળી ગઈ. આપણને જલ મળે તો પીએ, મોઢું ધોઈએ, ઠંડક થાય, કદાચ પૂજન કરી દઈએ, પણ આપણને એવો અહેસાસ થાય કે આ મારી માં છે લોટીમાં. એવું નથી થતું. પણ જેને એ જલપ્રવાહમાં ગંગાના દર્શન થયા છે એના માટે આ જ માં છે. આનાથી વિશેષ બીજું કંઈ નથી. આનાથી વિશેષ મને કંઈ જોઈતું પણ નથી.
ત્રણ જણા ગંગા કિનારે બેઠા હોય, એક જણો હવાખોરી માટે આવ્યો હોય, એક તીર્થ બુદ્ધિથી આવ્યો અને એક જેને ગંગાના ત્યાં મા તરીકે દર્શન થયા છે એ છે. તો ત્રણેયની સમજ કેવી હશે કે ઓલો જે પૂજા ઉજા કરતો હશે એને મને એમ થશે ઓલા જેને દર્શન થયા છે કે આ શું તું યાર અહીંયા પાપ ધોવા બેઠો છો, આ તો મારી માં છે સાક્ષાત, તને મતલબ એ મળ્યું તો બધું આવી ગયું, પાપ પાપની એમાં શું વિચાર કરવાનો હોય. અને જે ખાલી ત્યાં હવાખોરી માટે આવ્યો હોય કે ઠંડક માટે આવ્યો હોય કે રિવર રાફ્ટિંગ માટે આવ્યો હોય એના માટે તેને ઓર વધારે એમ થાય કે આ તો આવા ન આવે તો સારું, અહીંયા એને એમ થઈ જાય. એવું થાય ને. તો મહાપ્રભુજી એ વાત કહી રહ્યા છે કે જેને સાક્ષાત દર્શન થયા છે એ કેવો વ્યક્તિ છે કે જેને ત્રણેય રૂપમાં એની માં દેખાય છે, અભેદ બુદ્ધિ પ્રેમવશ. પણ આ દર્શન ગંગા હર કોઈને નથી આપતી. પ્રત્યક્ષા સા ન સર્વેશામ, બધાને આવા દર્શન નથી થતા, કોઈકને જ થાય છે. ઠીક છે ને. તો આટલી વાત અહીંયા સમજાવી છે. તો ગંગા કા આધિદૈવિક સ્વરૂપ દેવી રૂપા ગંગા છે અને આધિદૈવિક રૂપનું દર્શન કરવા માટેનો ઉપાય શું કે ત્રણેય રૂપોમાં અભેદ બુદ્ધિ, એટલે એને જલ આપો તો પણ એને માં મળી બરાબર છે, તીર્થ મળી તો પણ એને માં મળી બરાબર છે. આવી અભેદ બુદ્ધિ જેને થઈ છે પ્રેમવશ, એને ગંગા પ્રત્યક્ષ થાય છે. અને એના માટે ગંગાનું દર્શન એ કેવું છે, તીર્થનું દર્શન એ ખાલી તીર્થરૂપ નથી પણ એને માના દર્શન બરાબર છે. એને લોટીમાં જલ ભરીને કોઈ કહે કે ભાઈ આ ગંગા જલ છે તો એના માટે એ માં મળી બરાબર છે. તે રીતે તો દેવતા શબ્દ છે આમાં મહત્વનો. દેવતા એટલે જો દેવ, દાનવ અને માનવો આમ ત્રણ સૃષ્ટિ છે. આસુરી સૃષ્ટિ દાનવ છે, ફલ ભોગ માટે જેને ભગવાન મનુષ્ય યોનિ આપે છે એ માનવ યોનિ છે કે જે પાપ પુણ્ય ભોગવે છે. અને એમનું જે નિયમન કરે છે અથવા તો જે પુણ્યનો ભોગ કરે છે તે દેવ યોનિ છે. દેવતાઓના પ્રકરણમાં આપણે જોયું છે કે દેવતાઓ બે પ્રકારના છે, એક કર્મ દેવતા અને બીજો નિત્ય દેવ. તો કર્મ દેવતા કેવા છે કે મનુષ્ય કોઈ એવું પુણ્ય કરે તો એને દેવપણું મળી જાય ટેમ્પરરી, પણ એ કર્મના ફળ ભોગવી લે એટલે ફરી પાછો મનુષ્ય દેહમાં આવે. ક્ષીણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ, એમ ભગવાન ગીતામાં કહે છે કે પુણ્ય ક્ષય થાય એટલે મર્ત્ય લોકમાં આવે પાછો. પુણ્ય હોય ત્યાં સુધી દેવલોકમાં રહે, ત્યાં દેવતા જેવો ભોગ ભોગવે. કેટલાક દેવતા એવા છે કે જેને કર્મ પુણ્ય કે પાપ સાથે કોઈ લેવા દેવા નથી, ભગવાને એમને એપોઇન્ટ કર્યા છે કે ભાઈ તમારે આ કામ કરવાનું છે, તમારા જન્મ મરણ નહીં થાય, તમને કોઈ પુણ્ય પાપ બંધન નહીં કરે. તો એ દેવતાઓ હંમેશા એ દેવ રૂપને અંદર રહેતા હોય છે. દેવતાઓના આપણે વર્ણનો વાંચીએ તો ઘણા બધા ઉટપટાંગ કામ એમણે કર્યા હોય છે પણ એમને પાપ નથી લાગતું. જેમ આપણને પાપ લાગે ને આપણને ક્યાંક ભોગવવા જવું પડે, ફરી આપણનો કોઈક જન્મ થાય, એવું નથી થતું. કદાચ એવું થાય તો પણ એ પ્રભુની ઈચ્છાથી બહુ કંટ્રોલ્ડ વેમાં થતું હોય છે, આપણી જેમ નથી થતું. તો એ દેવ છે, ભગવાનની એક જીવ સૃષ્ટિ જે મનુષ્ય અને દાનવોથી અલગ પ્રકારની છે, વિશેષ સામર્થ્યવાળી છે, વિશેષ છૂટછાટ જેમને મળેલી છે, વિશેષ કૃપા પ્રભુની મળેલી છે, એને દેવ કહેવાય છે. પછી ભક્તિ, ભક્તિ કોને કહેવાય? મહાત્મ્ય સહિત, સહિત નહીં પણ પૂર્વક બોલવાનું. એનો બહુ મહત્વનો શબ્દ છે આ. સહિતમાં અને પૂર્વમાં બહુ ફરક પડી જાય છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, સુદૃઢ અને સર્વથી અધિક સ્નેહ, એનું નામ ભક્તિ. અભેદ બુદ્ધિ આપણે જોઈ ગયા કે એક જ સમજવું તે, અને વિહિત એટલે શાસ્ત્રની આજ્ઞા જે બાબતમાં થયેલી હોય તે. હવે આગળનો શ્લોક, પ્રશ્ન છે શું? એ તો આપણે પહેલે જ કરી લીધું ને પ્રશ્ન, તો એનો ઉત્તર મેં આપીને જ કર્યો. હા ઉમંગ આગળનો લઈ રહ્યો છે. આ એકદમ રસગુલ્લા જેવો શ્લોક છે.
यथा जलम तथा सर्वम यथा शक्ता तथा बृहत यथा देवी तथा कृष्ण। जैसे जल है वैसे यह सब जगत है, जैसे शक्तिमान पावनकारी गंगा जी है वैसे विशाल सर्वसमर्थ ब्रह्म है, और जैसे देवी है वैसे श्री कृष्ण है। આમાં કોઈને કઈ ડાઉટ છે? નથી. ગંગાના 3 રૂપો કયા છે? અક્ષર બ્રહ્મના દૃષ્ટાંતથી એને કેવી રીતે સમજી શકાય? સોરી, ગંગાના દૃષ્ટાંતથી કેવી રીતે સમજી શકાય? આ પ્રશ્ન છે. કુશલ, ગંગાનું આદિ ભૌતિક રૂપ કયું? નદી. નદી. એવી રીતે કૃષ્ણનું આદિ ભૌતિક રૂપ કયું? જગત. ગંગાનું આધ્યાત્મિક રૂપ કયું? તીર્થ. તે પ્રમાણે કૃષ્ણનું આધ્યાત્મિક રૂપ કયું? અક્ષર બ્રહ્મ. ગંગાનું આધિદૈવિક રૂપ દેવી. જગતનું આધિદૈવિક રૂપ કયું? કૃષ્ણ. તો અહીંયા આપણે અત્યારનો વિષય સંપન્ન કરીએ. બાકીનો ગ્રંથ અહીં કરવાનો.